નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। જેતપુરમાં ચાર પગનો આતંક। જેતપુર ચાંપરાજપુરની આગળ જીઠુડી રોડ કેનાલવાળો જૂનો સીમ વિસ્તારમાં દીપડાએ ખેડૂત ઉપર હુમલો કર્યો। સદનસીબ ખેડૂતને દીપડાના ફક્ત નોર છાતીમાં વાગ્યા। જમનભાઈ અમીનપરા વાડીમાં દવા છાંટતા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો। સદનસીબ ખેડૂતના છાતીના ભાગમાં ફક્ત દીપડાના પંજાના નોર વાગ્યા। ખેડૂત ઇજાગ્રસ્ત થતા જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા। ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળ પહોંચી દીપડાનું લોકેશન મેળવવા સર્ચ શરૂ કર્યું। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર। તમારું નામ? જમનભાઈ ભીખાભાઈ અમીપરા। જમનભાઈ, શું બનાવ બન્યો? દવા છાંટતો હતો અને સામે સામે થઈ ગયા, દીપડો સૂતો હતો અને સીધી છલાંગ મારી દીધી મારી માથે। આ કઈ બાજુનો આ વિસ્તાર છે? ચાપરાજપુર આપણે જીથુડી રોડ ઉપર જેતપુરની જ સીમ આવે। જે સરકારી ખાતે આવીએ છે, હા શું કહેશો? આ દીપડાનો ત્રાસ છે ચારે બાજુ, હા। એ લઈને ખરેખર હવે ફોરેસ્ટ વિભાગે ફોરેસ્ટ આવી ગયા છે, ફોરેસ્ટ વાળા ત્યાં એને જ મને મોકલ્યો કે તમે ત્યાં વયા જાઓ।